તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 18 તારીખના કરંટ અફેર્સ કરવા જઈ રહ્યા છીએ. આના પહેલાંનો જે કરંટ અફેર્સ આપણે મૂકેલું છે, જરૂરથી તમે એ કરંટ અફેર્સને એક વખત જોશો એવી મારી વિનંતી છે. બરાબર. હવે આજે જે કરી રહ્યા છે આપણે 18/8/2024 એટલે કે આજનું કરંટ અફેર્સ કરવા જઈ રહ્યા છીએ. તો વધુ વાત ન કરતા આપણે શરૂઆત કરીએ છીએ. આપણો જે પહેલો પ્રશ્ન છે એનાથી શરૂઆત કરીએ છીએ. ગુજરાતનો કયો ડેમ વોટર ક્રેડિટ મેળવનાર એશિયાનો પ્રથમ ડેમ બન્યો છે? ઓપ્શન છે એ ઉકાઈ ડેમ છે તાપી, કડાણા મહીસાગર, સરદાર સરોવર નર્મદા કે હસનાપુર ડેમ જુનાગઢ. બરાબર, આ ઓપ્શન છે. ઓપ્શનની વાત કરીએ, ઉકાઈ ડેમ એ તાપી જિલ્લામાં છે, તાપી નદી પર. કડાણા મહીસાગર મહી નદી પર આવેલો છે, મહી નદી પર બાંધાયેલો છે. સરદાર સરોવર એ નર્મદા નદી પર. એક મિનિટ. ગુજરાતનો કયો ડેમ વોટર ક્રેડિટ મેળવનાર એશિયાનો પ્રથમ ડેમ બન્યો છે? ઉકાઈ ડેમ જે તાપી નદી પર છે, તાપી જિલ્લામાં. કડાણા મહીસાગર જિલ્લામાં છે, મહી નદી પર બનાવેલ છે. સરદાર સરોવર એ પણ નર્મદા જિલ્લામાં છે, નર્મદા નદી પર છે. બરાબર. હસનાપુર ડેમ જુનાગઢ જિલ્લામાં આવેલ છે. તો આપણા જે 4 વિકલ્પમાં એક, ચાલો તમે પણ જરૂરથી આ વિકલ્પને સાથે સાથે કરતા જઈશું. એમાંથી કમેન્ટમાં તમારે લખવાનું છે આનો જવાબ કયો હશે. હસનાપુર એ આપણો આન્સર હશે. હસનાપુર ડેમ જે જુનાગઢનો છે એને વોટર ક્રેડિટ મેળવનાર એશિયાનો પ્રથમ ડેમ બની ગયો છે. આ આમ સમજીએ તો જળ સંરક્ષણની લગતી બાબતમાં આ છે જે પ્રોગ્રામ છે. આ જળ સંરક્ષણ વોટર ક્રેડિટ એટલે કે પાણીનો સારો એવો ઉપયોગ, એને પાણીની જે સ્તર છે નીચું જતું રહ્યું છે ઉપર લાવવું, શૌચાલય જેવા અથવા તો પીવાના પાણીને સારી રીતે ઉપયોગ કરવા, ઓછા સાધનો એટલે કે કોઈ પણ જાતની વિત્તીય સહાય વગર પાણીનું સારું એવું પ્રમાણમાં સંરક્ષણ કરવાનું જે આ પ્રોગ્રામ છે એમાં વોટર ક્રેડિટ આ એક નાનો મસ્ત પ્રોગ્રામ છે. ચાલો તો એના પર થોડાક આપણે વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીએ. આ જે જવાબ છે એને જુનાગઢ હસનાપુર ડેમ વોટર ક્રેડિટ મેળવનાર એશિયાનો પ્રથમ ડેમ. આ ડેમ છે ગિરનાર પર્વતમાળાની ઉબેન નદીની શાખા છે, લોલ નદી પર બાંધવામાં આવ્યો છે. હા. બીજું કે નર્મદા યોજના જે આપણે વાત કરી એ નર્મદા ગુજરાતની સૌથી મોટી બહુમતિક યોજના છે. આ નર્મદા યોજનાની અંદર જે સરદાર સરોવર બંધાય એમાં એટલે કે નર્મદા યોજનામાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત આ 3 રાજ્યોનો સમાવેશ થાય છે. આ 3 રાજ્યોમાંથી નદી પસાર થતી હોવાથી આના પાણીની વહેંચણી પણ 3 રાજ્યોને કરવામાં આવે છે. સાથે સાથે વીજળી પણ સૌથી વધુ જે લાભ લે છે એની પહેલાં જો આપણે કે 1450 જેટલું વીજળી ઉત્પાદન અહીંયાથી કરાય છે. એમાં સૌથી વધુ પાણી અને વીજળીનો ભાગ જો કોઈ લાભ લેતો હોય તો એ છે મધ્યપ્રદેશ. ત્યાર પછી ગુજરાત અને રાજસ્થાન આવે છે. તો આટલી હતી આ માહિતી. ત્યાર પછી આપણે નવા પ્રશ્નની વાત કરીએ તો દિલ્હીના લાલ કિલ્લા પર ધ્વજવંદન સમારોહમાં ભાગ લેવા માટે કયા રાજ્યમાંથી 38 જેટલા ખેડૂતોને આમંત્રિત કરવામાં આવ્યા છે? પહેલી વખત ખેડૂતોને આમંત્રિત કરવામાં આવ્યા છે. એમાં ઓપ્શન એ છે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, સી ગુજરાત, ડી રાજસ્થાન. આ 4 વિકલ્પમાંથી આપણો કયો પ્રશ્ન છે કમેન્ટ કરજો. અને આન્સર છે આપણો કયો છે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશમાંથી 38 જેટલા ખેડૂતોને આ સમારંભમાં લેવામાં. બરાબર. 78માં આપણે આ ધ્વજવંદન કર્યો છે અને ગુજરાતમાં રાજ્ય કક્ષાએ ક્યાં થયો ઉજવણી તો ખેડા જિલ્લામાં કરવામાં આવી. ત્યાર પછીના પ્રશ્નની વાત કરતા ફિફા વર્લ્ડ કપ 2006 જે યોજાનાર છે એ 2006 નહીં પણ 26ની યજમાની કયા દેશો કરશે? એ ઓપ્શન છે ચાઇના, જાપાન, સાઉથ કોરિયા. બી રશિયા, બેલારુસ કે ફિનલેન્ડ. સી USA, કેનેડા, મેક્સિકો. ડી UAE, કતર, સૌદી અરબ.
આ વખતે જે 2026નો ફીફા વર્લ્ડ કપ છે એ 3 દેશો એનું યજમાની કે 3 દેશો કરવા એટલે 3 દેશોમાં અલગ અલગ જગ્યાએ રમાશે. એમાંથી આપણા જે જવાબ છે એ છે યુએસ, કેનેડા અને મેક્સિકો, એટલે કે સી આન્સર આપણો હશે. સાથે સાથે આ જે ફૂટબોલને ઉત્તર અમેરિકા ફૂટબોલને રમતને પ્રચાર પ્રસાર માટે ઉત્તર અમેરિકાએ ને પ્રચાર પ્રસાર માટે કહું સૌદી અરબે પોતાના ફંડમાંથી એના ફંડ આપ્યું છે. પ્રચાર પ્રસાર માટે સૌદી અરબે ફંડનું ફાળવણી પણ કરી છે. વર્તમાનમાં કઈ કંપનીએ તેનું પ્રથમ મોડલ ગોલ્ડ સ્ટાર 650 ભારતમાં રજૂ કર્યું છે? ઓપ્શન છે BSA, બી છે SFA, સી DFA કે કોઈ પણ નહીં. બરાબર. આ જે ગોલ્ડ સ્ટાર 650 છે જાણીએ જવાબ પહેલા કે આ મોટર બાઇકનું ઉત્પાદન કરનાર કઈ રીતે બ્રિટેન બેઝ કંપની છે. જે બીજું કે 50 વર્ષ પછી તે આ ગોલ્ડ સ્ટાર 650 જે મોટર બાઇકનું મોડલ છે એ રજૂ કરવા જઈ રહી છે. કોણ કરી રહ્યું છે? તે છે BSA. બરાબર. ત્યાર પછીની વાત કરી લઈએ તો વર્તમાનમાં જમ્મુ કાશ્મીર પોલીસના ડીજી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન છે આપણે સંતોષ વર્મા, નલિન પ્રભાત, ઉષા ચતુર્વેદી કે કોઈ નહીં. બરાબર. નલિન પ્રભાત એ આપણો આન્સર હશે, જે જમ્મુ કાશ્મીર પોલીસના ડીજી તરીકે હાલ નિમણૂક કરવામાં આવી છે. કેમ કે જમ્મુ કાશ્મીરમાં હવે ચૂંટણીનું આયોજન થઈ ગયું છે અને તારીખો જાહેર પણ કરી દેવામાં આવી છે. ત્યાર પછીનો પ્રશ્નની વાત કરીએ, એશિયાના બીજા સૌથી મોટા ટામેટા બજાર ગણાતું કયા શહેર બાંગ્લાદેશના વર્તમાન સંકટથી પ્રભાવિત થયું? એટલે બાંગ્લાદેશમાં જે હમણાં હાલ પરિસ્થિતિ ચાલી રહી, કટોકટી સર્જાય છે, એની જે અસર આ ટામેટા બજાર પર થઈ છે, એમાં બીજા નંબરનું જે શહેર બજાર ગણાતું હતું એ શહેર કયું છે? એ છે એ ઓપ્શન છે કોલાર. અહીંયા સોરી ઓપ્શન નથી લખ્યા, તો આપણે લખી દઈએ તમિલનાડુ, પદમપલ્લી કે આંધ્રપ્રદેશ. બરાબર. તો આ જોયું તો આ શહેર છે, આ છે જિલ્લાઓ છે, આ પણ શહેર છે, આ પણ રાજ્ય છે. બરાબર. તો આપણા જે જવાબ છે આ કોલાર. પદમપલ્લી પણ આ સૌથી મોટું કયું દક્ષિણ ભારતનું સૌથી મોટું ટામેટાનું બજાર ગણવામાં આવે છે. કોલાર એ બીજા નંબરનું છે. પણ આખા એશિયાની વાત કરીએ તો એશિયાની અંદર મહારાષ્ટ્રની અંદર આવેલું નાસિકનું પીપલી ગામ જે પ્રથમ નંબર પર આવે છે. હવે વાત કરી લઈએ કે એશિયામાં વિશ્વમાં પણ જોઈ લઈએ કે કર્ણાટક રાજ્ય જેમ કે કોલાર એ કર્ણાટક રાજ્યમાં આવેલું સૌથી મોટું બીજા નંબરનું ટામેટાનું બજાર છે. મહારાષ્ટ્રની અંદર આવેલું પ્રથમ છે પીપલી ગામ બજાર, એ પ્રથમ છે. ટામેટાના સૌથી વધુ ઉત્પાદન કરતા દેશોની વાત કરીએ તો પ્રથમ ચીન આવે છે, બીજા નંબર ભારત, ત્રીજા નંબર અમેરિકા, ચોથું તુર્કી અને પાંચમું મિસ્ર. બરાબર. ઈરાન. કયા રાજ્ય દ્વારા 30,765 કરોડના 3 મેટ્રો રેલ પ્રોજેક્ટની મંજૂરી આપવામાં આવી છે? ઓપ્શન એ છે ગુજરાત, બી છે કર્ણાટક, સી છે આંધ્રપ્રદેશ કે કોઈ પણ નહીં. બરાબર. ગુજરાતમાં હાલ મેટ્રો પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે અને કર્ણાટક, આંધ્રપ્રદેશ કે કોઈ પણ. તો આપણને જવાબ છે કર્ણાટક રાજ્યએ શું કર્યું છે? 30,765 કરોડનો રેલ પ્રોજેક્ટને હાલ મંજૂરી આપી દીધી છે. ભારતના નવા આરોગ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નલિન પ્રભાત, પૂર્ણિયા સલીલા શ્રીવાસ્તવ, AK દાસ. બરાબર. નલિન પ્રભાતને આપણે હમણાં જ કરી ગયા કે કોણ છે? જમ્મુ અને કાશ્મીરના DG છે, નિમણૂક થયા છે. AK દાસ એ ગુજરાતના અધિક સચિવ છે અને પૂર્ણિયા સલીલા એ આપણા નવા આરોગ્ય સચિવ તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે. પૂર્ણિયા સલીલા શ્રીવાસ્તવ. બરાબર. ખાસ ધ્યાન રાખવું નિમણૂક હોય. પછી આપણો લાસ્ટ પ્રશ્ન છે, 84 વર્ષની વયે નિધન પામેલા RN અગ્રવાલ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? એ સામાજિક ક્ષેત્ર, અર્થશાસ્ત્ર, સંરક્ષણ કે કોઈ પણ નહીં. બરાબર. આ જે વ્યક્તિ છે નિધન પામ્યા છે એમનું ક્ષેત્ર છે સંરક્ષણ ક્ષેત્રે એમનું યોગદાન છે અને એમની સાથે સંકળાયેલા છે. તો આ આપણા લાસ્ટ જવાબ છે. જરૂરથી આપણે વિડીયો ગમે તો લાઈક કરવું, શેર કરવું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.
અને વધુમાં વધુ લોકો સાથે શેર કરશો એવું આપણે વિનંતી કરીએ છીએ.